હાય ગાઈસ, કેમ છો? મજામાં? તો ચાલો, આજે બહુ મોડું થઈ ગયું છે કામ કરવામાં. ઘરે થોડા મહેમાનો આવી ગયા હતા, ફ્રેન્ડ સર્કલ, તો લેટ થઈ ગયું છે. તો ચાલો જમવા માટે. વટાણા બટેકાનું શાક, પાપડ, દાળ ભાત, ભીંડાનું શાક અને રોટલી અને છાશ પણ છે, પણ જમ્યા પછી પીવાની. કોણે કોણે રોટલી આલી છાશ જોઈએ? તમારે જોઈએ રાગીની બેન છાશ? હું તો સવાર લઈને આવી હતી ને, તો તમારા ભાઈ લઈને આવ્યા હતા. છાશનું દહીં ભાવ પણ કહું ઘરે બનાવેલું, રેડીમેડ નહીં ભાવતું, તો બધી ઉતરતું જ નહીં ગળા નીચે. કામના ચક્કરમાં આજે મારા સમર્થભાઈ ચડ્ડી ગેંગ બની ગયા છે. મમ્મી કીધું ચડ્ડી મતલબ ચડ્ડો અને ગંજી ઉપર આવી ગયો છે. તો ગાઈસ ગરમી બહુ છે, એટલા માટે આપણે મોટા નથી રહીએ એટલે તો નાના છોકરાઓ કેવી રીતે મતલબ, તો એ સારું છે કે છોકરાઓ તો રમે ને. આપણે બૂમ પાડીએ, છોકરાઓ બૂમ પાડે ને ગરમીની. બધી છોકરી એમ નહીં કે ગરમી છે, બચારા એમના બસ રમવા દો એટલે રમ્યા કરે, ખાધા કરે, પીધા કરે. નહીં તમે સમજ તો જીવતું જાગતું ઉદાહરણ એમાં મશગુલ ભાઈ. તો ગાઈસ ચલો ત્યારે અમે જમી લઈએ, જમીન કામ બામ કરી નવરા થઈ જઈએ, મતલબ જમીન વાસણ ઘસીને પછી આપણે બહાર જવાનું છે. તો ચલો તમે પણ જમી લો મારી સાથે સાથે, ફરી બીજો રાઉન્ડ. તો ત્યાં સુધી તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને અમને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ગાઈઝ, અને સબસ્ક્રાઈબ શેર કરજો. તો ચલો ટાટા બાય બાય.